વાવેલો આંબો જેમ તેની છાયો અને ફળો આગામી પેઢીઓને આપતો રહેશે, તેમ સહકારનું એક બીજ પણ વર્ષો પછી લાખો જીવનમાં સમૃદ્ધિ ફેલાવે છે. ગુજરાતના સુરત તાપી જિલ્લામાં 22 ઓગસ્ટ 1951ના રોજ સ્થાપિત થયેલી સુમુલ ડેરી તેની જીવંત સાબિતી છે. સ્વર્ગસ્થ આશાભાઈ શંકરભાઈ પટેલે જ્યારે પશુપાલકોને તેમના હક અને યોગ્ય ભાવ અપાવવા સહકારી ચળવળની શરૂઆત કરી હતી, ત્યારે કદાચ તેમને પણ અંદાજ નહોતો કે આ નાનું વાવેલું બીજ એક દિવસ 2.5 લાખથી વધુ પશુપાલકોની આજીવિકાનો મજબૂત આધાર સ્તંભ બનશે. વિગતે જુઓ અમારો આ રિપોર્ટ. સુમુલ ડેરી 74 વર્ષ પૂરા કરીને 75મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, તો તેનો મૂળ આધાર પશુપાલકોને તેમના ઉત્પાદનોનું યોગ્ય વળતર આપવાનો ધ્યેય અને સામાજિક ન્યાયનો સિદ્ધાંત છે. સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન અને સહકારી ક્ષેત્રનું ગૌરવ એવું સુમુલ ડેરી ટૂંક જ સમયમાં પોતાના સફળ 74 વર્ષ પૂર્ણ કરી અમૃત મહોત્સવ એટલે કે 75મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં જ સુમુલ ડેરીએ પશુપાલકોને કુલ 425 કરોડ રૂપિયાની ચૂકવણીની જાહેરાત કરીને આખા ગુજરાતની સહકારી સંઘની ચોંકાવી દીધા હતા અને પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹1000થી વધુ વળતર આપીને અન્ય સહકારી મંડળીઓ માટે નવા જ માપદંડની સ્થાપના કરી છે. આવું ત્યારે શક્ય બન્યું છે જ્યારે સુમુલ ડેરીના હૈયે ખેડૂતોનું હિત વસ્યું છે. આજે 2.5 લાખથી વધુ પશુપાલકોને જે વ્યવસ્થા પર વિશ્વાસ છે તે સુમુલ ડેરી છે. સુમુલ ડેરીના સંચાલકો પશુપાલકોના તેમના પરના આ વિશ્વાસને જ સાચી મૂડી માને છે. કહેવત છે કે વિશ્વાસે વહાણ વાય. આ કહેવતને સુમુલ ડેરીએ સાચી પુરવાર કરી બતાવી છે. તે દિન પ્રતિદિન પશુપાલકોના વિશ્વાસને ઉત્તરોત્તર સાચા ઠેરવતી રહી છે. સુમુલ ડેરીએ ફક્ત પશુપાલકોને વળતર ચૂકવવાનું જ નહીં, પરંતુ તેના દરેક ઉત્પાદનોમાં ક્વોલિટી ફર્સ્ટનો અભિગમ અપનાવ્યો છે. આજે તેના કારણે સુમુલ ડેરી દૈનિક ધોરણે 12 લાખ લીટર દૂધ અને 2.5 લાખ લીટર છાશનું વેચાણ કરે છે. દૂધ સહકારી મંડળીમાં દૂધ સંપાદન કર્યા પછી તેને પ્લાન્ટ સુધી લાવ્યા પછી પણ તેનું કડક ક્વોલિટી પરીક્ષણ કરવામાં આવે છે. તેના કારણે તેને ફક્ત પશુપાલકોને સારું વળતર ચૂકવ્યું નથી, પરંતુ સુરત અને તાપી જિલ્લાના ગ્રાહકોનો વિશ્વાસ પણ જીત્યો છે. સુમુલ ડેરીના પ્લાન્ટની સાથે જ તેનું 4 થી 5 હજાર રિટેલરોનું મજબૂત નેટવર્ક પણ જોડાયેલું છે. આ નેટવર્ક તેની શુદ્ધ પ્રોડક્ટ્સ પહોંચાડે છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને શુદ્ધતાને હંમેશા ટોચની અગ્રતા આપતી સુમુલ ડેરી આજે દૈનિક લાખો લીટર દૂધ અને છાશનું વેચાણ કરીને લોકોનો અતૂટ વિશ્વાસ જીતી રહી છે. દૂધના સંપાદનથી લઈને ગ્રાહકોના ઘર સુધી પહોંચવા સુધીની સમગ્ર સફર અને ગુણવત્તાના માપદંડો અંગે સુમુલ ડેરીના સેલ્સ માર્કેટિંગ વિભાગના વિપુલ ઓલવાએ ખાસ વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો દૂધ મંડળીમાં દૂધ લાવવામાં આવે ત્યારે દૂધ મંડળી સ્તરે દૂધનું પરીક્ષણ થાય છે. તેમાં જોવાય છે કે તેમાં ફેટ કેટલું છે, HNF કેટલું છે, ભેળસેળ છે કે નહીં. તે ચકાસવામાં આવ્યા પછી તેને ટેન્કરમાં પ્રોસેસિંગ પ્લાન્ટ પર લાવવામાં આવે છે. પ્રોસેસિંગ પ્લાન્ટમાં પણ દૂધની FSSAIના દરેક પ્રકારના માપદંડ મુજબ ચકાસણી કરવામાં આવે છે. આ કડક ચકાસણી પછી જ દૂધ પ્રોસેસિંગમાં લેવાય છે. આ ઉપરાંત પ્લાન્ટમાં દૂધ પર કેમિકલ અને માઇક્રોબિયલ પેરામીટર્સ સહિતના એડવાન્સ ટેસ્ટ પણ થયા બાદ જ દૂધ આગળ પ્રોડક્શનમાં લેવાય છે. દૂધને તેના કુદરતી સ્વરૂપમાં જ ગરમ અને ઠંડુ કરીને વૈજ્ઞાનિક ધારાધોરણો મુજબ પેસ્ચ્યુરાઇઝની પ્રક્રિયા કરીને જ પેક કરવામાં આવે છે. તો જ્યારે આપણે એક વાત કરીએ કે અમારી મંડળી પર એના સભાસદ જ્યારે એનું દૂધ લઈને આવે ત્યારે મંડળી પર એના બેઝિક પેરામીટર પર એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, કે જેમાં એનો ફેટ કેટલો છે, એમાં SNF કેટલો છે, એમાં કોઈ ભેળસેળ છે કે કેમ, એ દરેક વસ્તુ આપણે મંડળી લેવલ પર ચેક કરતા હોઈએ છીએ અને ત્યારબાદ એનું દૂધ લેવામાં આવે છે. અને જ્યારે એ બધું દૂધ આપણા મેઇન પ્રોસેસિંગ પ્લાન્ટ પર જ્યારે લેવામાં આવે છે ટેન્કર દ્વારા, તો એ પ્રોસેસિંગ પ્લાન્ટ પર આવ્યા પછી પણ આપણે એ દૂધના અલગ અલગ પેરામીટર ઉપર ટેસ્ટિંગ કરવામાં આવે છે. જ્યારે અલગ અલગ પેરામીટરની વાત કરીએ તો FSSAIના ધારાધોરણ પ્રમાણે જેટલા પેરામીટર ચેક કરવાના હોય છે, જેમ કે કેમિકલ પેરામીટર્સ છે કે આપણા માઇક્રોબિયલ પેરામીટર્સ છે, તે દરેક પેરામીટર આપણે ચેક કરીને, એડલ્ટ્રેશનના પેરામીટર્સ છે, એ બધા પેરામીટર્સ આપણે ચેક કરીને ત્યારબાદ જ આપણે દૂધનો સ્વીકાર કરતા હોઈએ છીએ. અને આ દૂધની જ્યારે આપણે આગળ પ્રોસેસિંગની વાત કરીએ
તો પ્રોસેસિંગ મિલ્કની જ્યારે આપણે વાત કરીએ તો જનરલી પ્રોસેસિંગમાં શું હોય છે કે એને દૂધને ઠંડુ કરીને પહેલાં ગરમ કરવામાં આવે છે, એની પછી દૂધને તરત જ ઠંડુ કરવામાં આવે છે. તો 75 ડિગ્રી પર એને ગરમ કરીને જ્યારે 4 ડિગ્રી પર ઠંડુ કરીએ આપણે, તો આ એક પ્રક્રિયાને પાસ્ચરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે, કે જેનાથી એવા બેક્ટેરિયા કે જે આપણા શરીર માટે હાનિકારક હોય છે એ બેક્ટેરિયા એ દૂધમાં રહેવા પામતા નથી પાસ્ચરાઇઝેશન પ્રોસેસના લીધે. અને આ પ્રક્રિયાથી બનેલું દૂધ પીવા માટે, બાળકો માટે તેમજ વડીલો માટે એ પીવા માટે એકદમ સેફ ગણાય છે, અને એની પછી જ આપણે એ દૂધને માર્કેટમાં મૂકતા હોઈએ છીએ. આજે સુમુલ ડેરીની આ સફળ યાત્રાના કારણે આજે સુરતીઓની સવાર સુમુલના દૂધ અને તેની ચા સાથે થાય છે અને બપોર તેની છાશ સાથે પડે છે. સુમુલ ડેરીના આ વિકાસ કઈ રાતોરાત થયો નથી. તેને સફળતાની 74 વર્ષની યાત્રામાં અનેક વખત પડકારો સહન કરવા પડ્યા હતા. ઘણા સ્થળોએ પહેલા તો ખેડૂતો સહકારી મોડેલ સમજતા ન હોવાથી દૂધ આપવા જ રાજી થતા ન હતા. તેઓને આ રીતે દૂધમાંથી કમાણી થઈ શકે તેવી જાણકારી પણ ન હતી. આજે તેઓ જે વધારાના દૂધને એક સમયે ફેંકી દેવું પડતું હતું તેમાંથી વળતર મેળવે છે. આ વળતર પણ એટલું ઊંચું મેળવે છે કે તેમને હવે તેમાંથી આજીવિકા મળી રહી છે. તેની આ સફળતાની ગાથાના સ્વરૂપમાં સુરત તાપી જિલ્લાના 21 ડિસ્ટ્રિક્ટ યુનિયનો તેની સાથે જોડાયેલા છે અને એક સમયે સુરતના નાના ગ્રામીણ વિસ્તારોમાંથી શરૂ થયેલી આ વિકાસની આ ગાથા ગુજરાતના વિકાસના મોડેલનો હિસ્સો બની ગઈ છે. સુમુલની આ શ્વેત ક્રાંતિએ દર્શાવ્યું છે કે જો પ્રક્રિયાઓને યોગ્ય રાખી શકાય અને દરેક સ્તરે પારદર્શકતા જાળવવામાં આવે તો તળિયાના લોકોનું કેટલું ભલું કરી શકાય છે. તેમના જીવનની સુખાકારીમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે. કોઈને લાગે દૂધ અને છાશના વેચાણમાં નવું શું છે, પરંતુ જો દૂધના સંપાદનથી લઈને દૂધના પ્રોસેસિંગની જ પ્રક્રિયા જુઓ તો ખબર પડે કે તેમાં દરેક સ્તરે કેટલી કાળજી જરૂરી પડે છે. આપણે ઘરે આવેલું દૂધ પણ જો બપોરે ગરમ કરવાનું રહી જાય તો સાંજ સુધીમાં બગડી ગયું હોય છે. તેની સામે જો આ રોજનું 12 લાખ લીટર દૂધ એકત્રિત કરીને તેને સમયસર ડેરીમાં પહોંચાડવું અને તે બગડે નહીં તેની કાળજી લેવી, તેના પર પ્રોસેસિંગ કરવું, તેમાંથી દહીં, છાશ, પનીર અને ઘી જેવી બનાવટો તૈયાર કરવી, આ આખી દરેક સ્તરે કાળજી માંગી લેતી પ્રક્રિયા છે. જેમાં જરા પણ ભૂલચૂક થાય તો દૂધથી માંડીને દૂધની બનાવટને બગડતા વાર લાગતી નથી. આ બતાવે છે કે સુમુલ ડેરીના ગુણવત્તા નિયંત્રણના ધોરણે રાષ્ટ્રીય સ્તરે માપદંડ બને તેવા છે. દૂધ, દહીં, છાશ અને ઘી રોજિંદી બનાવટની વસ્તુઓ છે, તેથી જો તેની ગુણવત્તામાં જરા પણ સમાધાન થાય તો ગ્રાહક તરત જ બીજે ભાગવા માંડે છે. જ્યારે સુમુલે આટલા વર્ષોથી આ બનાવટોમાં પ્રભુત્વ પુરવાર કરીને તેની કાબિલિયતે મારેલો સિક્કો છે. આ કાબિલિયત જ છે જે દર્શાવે છે કે 74 વર્ષે પણ ગ્રાહકો સુમુલની પ્રોડક્ટ્સ પર કેટલો વિશ્વાસ કરે છે. એક સમય હતો જ્યારે ખાનગી દૂધ ઉત્પાદકોનો દબદબો હતો અને તે પશુપાલકો અને ગ્રાહકો બંનેનું શોષણ કરતા હતા. આમ છતાં પણ તે ગ્રાહકોને ગુણવત્તાવાળા ઉત્પાદનોનો પણ પૂરા પાડતા ન હતા. આ સમયે તેમની આ દાદાગીરી અને ઇજારાશાહીને તોડવા માટે સુમુલનો જન્મ થયો. સુમુલે ફક્ત તેની ઇજારાશાહી જ નહીં તોડી, પરંતુ તે આખા જિલ્લામાં શ્વેત ક્રાંતિના જનક તરીકે ઉભરી આવ્યા છે. તેણે પશુપાલકોનું જીવન ધોરણ સુધાર્યું એટલું જ નહીં, તેમને વધુને વધુ પ્રમાણમાં પશુપાલન કરવાનું બળ પણ પૂરું પાડ્યું. તેની સાથે બીજી બાજુને ગ્રાહકોને લાંબા સમય સુધી ગુણવત્તાસભર ઉત્પાદનો પણ પૂરા પાડ્યા. ખાનગી ઉત્પાદકો પાસે દૂધના પ્રોસેસિંગની ક્ષમતાનો જે અભાવ હતો અને તે મોટા પાયા સ્ટ્રક્ચર ઊભું કરી શકતા ન હતા, તેની સામે સહકારી ચળવળ દ્વારા સુમુલે તે બધું કરી બતાવ્યું. આજે તેની આ વિશાળ પ્રોસેસિંગ ક્ષમતા સુરત અને તાપી જેવા ગુજરાતના 2 મોટા શહેરોની દૂધ અને દૂધની બનાવટોની દૈનિક જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે. આજના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો જેવા સરકારી તંત્રો લોકોની અપેક્ષા પૂરી કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે, ત્યાં સુમુલ જેવા સહકારી મોડેલ બધી જ રીતે સફળ પુરવાર થઈ રહ્યા છે. આમ સરકારનું ભવિષ્ય કેવું હોય તે સરકાર જાણે, પરંતુ સહકારનું ભવિષ્ય તો ચોક્કસ ઉજ્જવળ છે જ, તે સુમુલે દર્શાવ્યું છે. સુમુલ ડેરીએ સહકાર અને સેવાની સફરમાં સફળતાપૂર્વક 74 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે તે 75મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. હાલના સમયમાં સુમુલ ડેરી દ્વારા દરરોજ અંદાજે 12 લાખ લીટર દૂધ અને 2.5 લાખ લીટર શુદ્ધ છાશનું રેકોર્ડ બ્રેક વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ડેરીનો મુખ્ય એપ્રોચ હંમેશા ક્વોલિટી ઉપર રહ્યો છે. દૂધને તેના કુદરતી સ્વરૂપમાં જ ગરમ અને ઠંડુ કરીને વૈજ્ઞાનિક ધારાધોરણો મુજબ પેસ્ચ્યુરાઇઝ પ્રક્રિયા કરીને જ પેક કરવામાં આવે છે. સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.5 લાખ પશુપાલકો અને ખેડૂતો સુમુલ ડેરી સાથે સીધા જોડાયેલા છે, જેઓ રોજ દૂધ જમા કરાવે છે. મિલાવટ વગરનું શુદ્ધ દૂધ આપવા માટે સૌપ્રથમ સ્થાનિક મંડળી સ્તરે બેઝિક ટેસ્ટિંગ થાય છે. ત્યારબાદ પ્રોસેસિંગ પ્લાન્ટ પર કેમિકલ અને માઇક્રોબિયલ પેરામીટર્સ સહિતના એડવાન્સ ટેસ્ટ પણ કરવામાં આવે છે અને ત્યારબાદ જ દૂધ આગળ પ્રોડક્શનમાં લેવાય છે. સુમુલના સેલ્સ અને માર્કેટિંગ નેટવર્કને મજબૂત બનાવવા માટે સુરત અને તાપી જિલ્લામાં 4,000 થી 5,000 જેટલા રિટેલર્સ અવિરત સેવા આપી રહ્યા છે. દૂધ ઉત્પાદન અને શુદ્ધતા માટે જાણીતી સુરતની સુમુલ ડેરીએ પર્યાવરણ અને જળ સંચયના ક્ષેત્રમાં પણ નવો ઇતિહાસ રચ્યો છે. વિશ્વ જળ દિવસના અવસરે સુમુલ ડેરી આંતરરાષ્ટ્રીય વોટર ક્રેડિટ પ્રાપ્ત કરનાર ભારતનો સૌપ્રથમ સહકારી સંઘ બની ગયો છે. આ સિદ્ધિ સાથે સુમુલ ડેરી સમગ્ર દેશ માટે જળ સંચયનું રોલ મોડેલ સાબિત થયું છે. સુમુલ ડેરીએ સુરત અને તાપી જિલ્લાની અંદાજે 100 જેટલી દૂધ મંડળીઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અમલી બનાવી છે. આ સિદ્ધિના કારણે જમીનમાં પાણીના તળ ઊંચા આવશે. તેનો સીધો લાભ પશુપાલકો અને ખેડૂતોને ખેતી તેમજ પશુપાલનમાં થશે. સૌથી મહત્વની વાત એ છે કે હવે આ મંડળીઓ વોટર ક્રેડિટ ટ્રેડિંગ દ્વારા વધારાની આવક ઊભી કરી શકશે. જેમ કાર્બન ક્રેડિટ વેચવામાં આવે છે તેમ હવે વોટર ક્રેડિટ દ્વારા પણ આર્થિક લાભ મેળવી શકશે. સુમુલ ડેરીના આ અભિગમથી માત્ર જળ સંરક્ષણ જ નહીં પરંતુ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાની નવી દિશા પણ મળી રહી છે. શુદ્ધતાની પરંપરાના મંત્ર સાથે આગળ વધતી સુમુલ ડેરીએ હવે પર્યાવરણ પ્રેમી સંસ્થા તરીકે પણ વિશ્વ સ્તરે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે.